સરકારી તેમજ પ્રાઇવેટ જોબ્સની માહિતી માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે છે 3 અલગ અલગ ભરતીઓ વિશે વાત કરવાના છીએ, જેમાં લાયકાત ધોરણ 7 પાસથી શરૂ થાય છે અને પગાર ધોરણ છે 60,000 સુધીના પગાર ધોરણ છે તે જોવા મળવાનો છે. તો આ વિડીયોમાં આપણે છે 3 ભરતીઓ વિશેની માહિતી મેળવવાના છીએ. તો વિડીયોમાં છે અંત સુધી બન્યા રહેજો. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો પહેલી ભરતીની આપણે વાત કરીએ તો બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થા સુરત માટેની આ ભરતી છે. તમે જોઈ શકો છો અહીં બેંક ઓફ બરોડા માટેની ભરતી છે. વોચમેન કમ ગાર્ડનર માટેની એક જગ્યા ઉપર છે ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવેલી છે. આપણે શૈક્ષણિક લાયકાત જોઈએ તો ધોરણ 7 પાસ આમાં માંગવામાં આવેલું છે અને બાગ બગીચાના કામના જાણકાર અને અનુભવી હોય તો તેને છે પ્રથમ પસંદગી છે આમાં કરવામાં આવશે. વયમર્યાદાની વાત કરીએ તો 22 વર્ષથી લઈને 40 વર્ષ સુધીની વયમર્યાદા ધરાવતા ઉમેદવારો એપ્લાય કરી શકે છે. પગારની વાત કરીએ તો 12,000 રૂપિયા ફિક્સ પગાર ઉપર છે તમારી ભરતી છે તે કરવામાં આવશે. આ માટે જે છે અરજીપત્રક સાથે ઓળખ, રહેઠાણનો પુરાવો, શૈક્ષણિક લાયકાતની ઝેરોક્ષની નકલ 2/2/2026 ને 5 વાગ્યા સુધીમાં છે તમારે નીચે જણાવેલા સરનામા ઉપર છે મોકલી આપવાના રહેશે. આ મિત્રો છે હંગામી ધોરણે કોન્ટ્રાક્ટ આધારિત છે ભરતી રહેલી છે. હવે તમને સરનામું આપેલું છે અરજી મોકલવાનું, નીચે ત્યાં તમે જોઈ શકો છો. આ સરનામા ઉપર તમારે છે અરજી મોકલવાની રહેશે. ડાયરેક્ટર સી, બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થા, આરસેટી, સુરત, કામરેજ સુગર ફેક્ટરીની સામે, મુંબઈ અમદાવાદ એક્સપ્રેસ હાઈવે, નવી પારડી ગામ, તાલુકો કામરેજ, જિલ્લો સુરત 394151 અને મોબાઈલ નંબર આપેલા છે 89 800 પૂરા 26 732. તો આ નંબર આ જે સ્થળ આપેલું છે અથવા તો આ સરનામા ઉપર તમારે અરજી મોકલવાની રહેશે. ત્યારબાદ બીજી ભરતીની વાત કરીએ તો બીજી ભરતી છે લાંચ રિશ્વત બ્યુરોમાં મિત્રો છે ભરતીની જાહેરાત બહાર પડી છે અમદાવાદ ખાતે. આમાં મિત્રો છે 11 માસના કરાર આધારિત છે આ ભરતી રહેલી છે. આમાં જગ્યાની વાત કરીએ તો જગ્યા છે ફાઇનાન્શિયલ ટાસ્ક ફોર્સ ફાઇનાન્સ અથવા તો ટેક્સન એડવાઇઝર માટેની એક જગ્યા ઉપર ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે. પગાર ધોરણની વાત કરીએ તો 60,000 રૂપિયા જેવો છે પગાર ધોરણ છે આમાં આપવામાં આવશે. હવે આના માટે નિયત નમૂનામાં ઉમેદવારે છે પત્રકો, નિયામક શ્રી લાંચ રૂશ્વત બ્યુરો કચેરી, બંગલા નંબર 17, ડફનાળા, શાહીબાગ, અમદાવાદ ખાતે 30/1/2026 સુધીમાં મળી જાય તે રીતના અરજી તમારે મોકલવાની રહેશે. મુદ્રિતની તારીખ વીત્યા આવેલી અરજી છે રદ કરવામાં આવશે. હવે આ માટે તમારે વધારે માહિતી જોતી હોય તો તમને જે લાંચ રૂશ્વત બ્યુરોની ઓફિશિયલ વેબસાઇટ છે www.acb.gujarat.gov.in આ વેબસાઇટ ઉપર તમારે જવાનું રહેશે અને ત્યાંથી છે આ ભરતી વિશેની જે છે વધારાની માહિતી અને જે છે બધી જ જે પ્રકારની માહિતી આમાં તમને જોવા મળવાની છે. અથવા તો તમને ટેલિફોન નંબર આપેલો છે, આ ટેલિફોન નંબર ઉપર સંપર્ક કરીને પણ વધારાની માહિતી છે ભરતી વિશેની મેળવી શકો છો. તો આ મિત્રો હતી લાંચ રૂશ્વત બ્યુરો અમદાવાદ ખાતેની ભરતી, જેમાં માસિક વેતન છે તમને 60,000 સુધીનું છે આપવામાં આવશે. ત્યારબાદ આગળ ત્રીજી ભરતી વિશે વાત કરીએ તો ત્રીજી ભરતી છે કાયદા સલાહકાર માટેની ભરતી છે અને આ ભરતી વિશે આપણે વાત કરીએ તો આ ભરતીમાં છે કાયદા સલાહકારની એક જગ્યા છે અને મહત્તમ વય મર્યાદા 50 વર્ષ સુધીની રાખવામાં આવેલી છે. આમાં પણ 60,000 રૂપિયા ફિક્સ પગાર ધોરણ છે તમને આપવામાં આવશે. શૈક્ષણિક લાયકાતની આપણે વાત કરીએ તો શૈક્ષણિક લાયકાત છે તે છે માન્ય યુનિવર્સિટીમાંથી કાયદાના સ્નાતક હોવા જોઈએ, કાયદાની પ્રેક્ટિસ માટે માન્યતા પ્રાપ્ત હોવી જોઈએ અથવા તો CCC નું કોમ્પ્યુટરનું છે કૌશલ્ય જ્ઞાન ધરાવતા હોવા જોઈએ. ઓછામાં ઓછો 5 વર્ષનો અનુભવ માંગવામાં આવેલો છે. નામદાર હાઈકોર્ટમાં ઓછામાં ઓછો 3 વર્ષનો વકીલાતનો અનુભવ અને સરકારી વિભાગ અથવા તો વિભાગીય જે કચેરી છે તેમાં સરકાર વતી નામ, સુપ્રીમ અથવા તો હાઈકોર્ટ કેસમાં બચાવની કામગીરીનો 3 વર્ષનો અનુભવ માંગવામાં આવેલો છે. તો મિત્રો આપણે વાત કરીએ તો સંપૂર્ણ વિગત સાથે ભરાયેલી અસલ સહીવાળી અરજી તમારે છે
અને જરૂરી પ્રમાણપત્રોની જે છે નકલ સાથે જાહેરાત પ્રસિદ્ધ થયાના 10 દિવસની અંદર તમારે છે જે નાયબ સચિવ શ્રી મહેકમ અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના વિભાગના નામે વિભાગની રજિસ્ટ્રેશન શાખા અન્ન નાગરિક પુરવઠા અને નાગરિકોના બાબતો વિભાગ નંબર બ્લોક 14/5મો માળ સરદાર ભવન સચિવાલય ગાંધીનગર ખાતે છે તમારે આ અરજી મોકલવાની રહેશે. તો આ પ્રમાણે તમે છે અરજી કરી શકો છો આપેલા સરનામા ઉપર. તો આથી કાયદા સલાહકારની ભરતી, આથી આજની 3 મુખ્ય ભરતીઓ.